ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ડીસી ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરવાળા વિશે જોઈશું। હવે સરવાળા એવું નથી કે ભાઈ કોઈ સરવાળા આપણને ના આવડે તો સરવાળા નવી કોઈ વસ્તુ નથી। સરવાળા મોટા ભાગે આપણે શીખી ગયા હશે ત્યાં સુધી, અને એમાં ધોરણ 1 થી લઈને તમે જ્યાં સુધી જો ત્યાં સુધી એ સરવાળા આપણે પૂછાતા હોય છે, કેવી રીતે એને કરવા। પણ સરવાળાનો બેઝિક મતલબ એવો થાય કોઈ સંખ્યાના અંદર બીજી કોઈ સંખ્યા ઉમેરવી, કોઈ એક સંખ્યામાં બીજી સંખ્યાને ઉમેરી દઈએ, એ જે પ્રોસેસ કરીએ છીએ આપણે એને જ કહેવામાં આવે છે સરવાળો। તો માની લો સરવાળાને આપણે અંગ્રેજીમાં કહેવામાં આવે છે એડિશન, બરાબર? એની નિશાની પ્લસ જેવી આ પ્રકારની આવે છે। હવે જો કોઈ માનો કે આ એક દડો છે, આ દડો એના અંદર એક બીજો દડો આપણે જોડી દેવામાં આવે તો આ બે દડાનો મતલબ થયો આપણને આવા બે દડા મળી ગયા। તો સંખ્યાના સ્વરૂપમાં જો લખવામાં આવે તો આ એક સંખ્યા અને આ બીજી એક સંખ્યા, આ એક ને બે જોડાઈ અને બે બની ગયા, બરાબર? તો આ સરવાળાનો મુખ્ય આ પ્રકારની વસ્તુ છે। મુખ્ય પ્રકાર આવો છે કે સરવાળા એટલે એકના સંખ્યા અંદર બીજી સંખ્યા ઉમેરવી। કોઈ બે લખોટી છે, એ બે લખોટીમાં બીજી બે લખોટી ઉમેરી દેવામાં આવે તો બે અને બે આપણને ચાર લખોટી આવી મળી જાય, બરાબર? તો મતલબ એવો થયો આ લખોટીના અંદર મેં બીજી બે લખોટી મેં ઉમેરી દીધી તો મને ટોટલ ચાર લખોટી મળી ગઈ, એટલે 2 + 2 બરાબર 4 થાય। હવે આવી કોઈ સંખ્યા એકી સંખ્યા હોય ત્યાં સુધી ઠીક છે, બરાબર? પણ બે અંકની સંખ્યા જરા આવે ત્યારે આપણે આટલી બધી સંખ્યા ના મૂકી શકીએ, આપણે એટલા બધા મીંડા ના ફૂટવી શકીએ। તો એના માટે શું કરવાનું? તો એના માટે બી સરવાળાની એક પ્રોસેસ હોય, એવી રીતે જવાનું આપણે। માનો કે આ 32 લખેલા છે અને 32 + 32 આપણને પૂછ્યું કે ભાઈ આ બેનો સરવાળો કરો, તો 2 અને 2 કેટલા થાય? તો હંમેશા સરવાળા માટે જમણી બાજુએ એકમનો જે અંક આપેલા હોય એમનો સરવાળો કરવાની શરૂઆત કરવાની પહેલા। તો 2 અને 2 એટલે 4 થાય તો 4 લખ્યા, અને 3 અને 3 તો 6 થાય તો 6 લખ્યા, બરાબર? બીજી કોઈ સંખ્યા જોઈએ આપણે। માની લો આવી કોઈ સંખ્યા લખેલી છે 95 + 32, તો એકમની સંખ્યા 5 અને એકમની સંખ્યા 2, તો આ એકમની સંખ્યાઓનો સરવાળો પહેલા કરવાનો। 5 અને 2 તો 7 થાય, ત્યારબાદ દશકની સંખ્યાઓનો સરવાળો તો 9 અને 3 નો સરવાળો કરીએ તો 12 થાય, તો 127 નો જવાબ આવ્યો। હવે આ નોર્મલ વસ્તુ થઈ ગઈ, પણ માની લો કે કોઈ દશક કોઈ મોટી સંખ્યા આપેલી છે જેમાં એકમનો અંક મોટો હોય, માની લો આવી રીતે। અહીં હવે જોઈએ આપણે તો આ 4 અને 6 આ બંનેનો સરવાળો થાય 10, તો આપણે 10 ના મૂકી શકાય। હવે 10 1 અને 0 10 થતા હોય તો એકમનો એનો 0 નો 10 નો 0 હોય મૂકવાનો, અને જે 1 હોય એ બાજુની દશક પર વધી આવી જાય, બરાબર? તો 6 અને 4 10, 10 નું શૂન્ય વધી પડી 1 બાજુમાં, બરાબર? પછી આ દશકના સંખ્યાઓનો સરવાળો અને એમાં વધી ઉમેરી દેવાની, તો 5 + 3 8, 8 + 1 એટલે 9 થાય, તો જવાબ આવ્યો 90। ત્યારબાદ હવે બે અંકની સંખ્યા જોઈ લીધી, હવે મોટી સંખ્યા હોય તો એનો પણ સંખ્યા જોઈ લઈએ આપણે સરવાળો કેવી રીતના થાય। તો ફરીથી 4 અને 6 સરવાળો 10 થાય, 10 નું શૂન્ય વધી પડી બાજુમાં 1, ત્યારબાદ દશકનો સરવાળો તો 4 + 3 7, 7 + 1 એટલે 8 થાય, અને 3 અને 2 3 અને 2 5, બરાબર? હવે બીજા કેટલાક દાખલા જોઈએ। એકમની સંખ્યાનો સરવાળો તો 6 + 3 એટલે 9 થાય, 4 + 6 એટલે 10 થાય, તો 10 નું શૂન્ય વધી પડી બાજુમાં 1, 7 + 3 10, 10 ને 1 11, તો આ મૂક્યા મેં 11। હવે જોઈએ તો એકમની સંખ્યાઓનો સરવાળો 6 + 2 એટલે 8, તો 8 મૂક્યા, અને 6 + 5 એટલે 11, તો 11 નો એકડો વધી પડી બાજુમાં 1, 7 + 3 10, 10 ને 1 11 થાય, 8 4 3, 3 + 5 એટલે 8, 4 + 2 એટલે 6, 8 + 3 એટલે 11, બરાબર? તો આ કેટલા દાખલા મેં કરાયા તમને। હવે નોર્મલી આવા દાખલા આપણને આવડતા જ હોય છે, ધોરણ 5 સુધી આવા દાખલા આવે છે, અને ધોરણ 6 આવ્યા ને ત્યારબાદ આ જ દાખલા
હોરિઝોન્ટલી પૂછાય, મતલબ કે આડા લખેલા હોય છે અને એનું સરવાળો કરવાનો હોય તો એ વખતે થોડી તકલીફ પડતી હોય છે. તો આપણે એવા દાખલા પણ થોડા જોઈએ. માની લો આ લખ્યા 34 વત્તા 22, બરાબર. ત્યારબાદ બીજો દાખલો જોઈએ આપણે, 6 4 પ્લસ 3 3. તો એકમની સંખ્યાઓનો પહેલા સરવાળો કરો. 4 વત્તા 3 તો 4 અને 3 7, તો 7 મૂક્યા. ત્યારબાદ દશકની સંખ્યાઓનો સરવાળો, તો 6 વત્તા 3 એટલે 9. ત્યારબાદ આ 5 અને 4, 6 અને 3, તો એકમની સંખ્યાઓનો સરવાળો કરીએ આપણે, તો 4 વત્તા 3 એટલે 7. અને દશકની સંખ્યાઓનો સરવાળો 5 વત્તા 6 એટલે 11. હવે આ થઈ 2 અંકની સંખ્યાઓનો સરવાળો. જો એનાથી મોટો હોય તો 3 અંકની સંખ્યાઓનો સરવાળો આપણે કરીએ. એકમની સંખ્યા, એકમના જે અંક હોય એમનો સરવાળો કરો. તો 5 વત્તા 5 10, તો 10 નું પડ્યું 0. વધી તમે અહીં મૂકો અથવા અહીં મૂકો, ગમે તે બાજુમાં તમે એક વધી મૂકી શકો, બરાબર. ત્યારબાદ દશકની સંખ્યાની વાત કરીએ તો દશકનો અંક 4 અને 3, આ બંનેનો સરવાળો, તો 4 વત્તા 3 7, 7 વત્તા વધી 1 એટલે 8, તો આ મૂક્યું 8. ત્યારબાદ 100 ના સ્થાનનો સરવાળો, તો 100 ના સ્થાને 3 અને 6, તો 6 અને 3 9 થાય, તો 980. એવી જ રીતે એકમની સંખ્યાઓનો સરવાળો કરો. 4 અને 8 તો 12, 12 નું બગડો, વધી પડી 1. 7 અને 3, તો 7 ને 3 10, 10 અને 1 11, વધી પડી 1. 6, 6 અને 5 11, 11 ને 1 12. તો આવી રીતે તમે સરવાળા આડા આપેલા હોય તો એ ઝડપથી એને કરી શકો. એક બે ભારે દાખલા પણ જોઈ શકીએ. એવું નહીં કે 3 જ અંકની સંખ્યાઓ, એનાથી મોટી સંખ્યા હોય તો બી થઈ શકે. માની લો આ હવે આ દાખલો આપેલો છે, 4 અંકની સંખ્યાઓ. તો એકમના અંકનો સરવાળો પહેલા કરો. તો 4 વત્તા 8 એટલે 12, 12 નો બગડો, વધી પડી બાજુમાં 1. ત્યારબાદ દશકના સ્થાને 6, 6 અને 3 નો સરવાળો, તો 6 અને 3 9, 9 વત્તા વધી કરીએ એટલે 9 ને 1 10, 10 પડે તો 10 નું 0, વધી પડી બાજુમાં 1. ત્યારબાદ 100 ના સ્થાને 7, 7 અને 4 નો સરવાળો કરીએ, તો 7 અને 4 થઈ જાય 11, 11 ને 1 વધી એટલે 12, તો 12 નો બગડો, વધી પડી બાજુમાં 1. ત્યારબાદ 1000 ના સ્થાને 6, 6 અને 8 નો સરવાળો કરીએ, તો 6 અને 8 14, 14 ને 1 વધી 15, 15. તો આવી રીતે તમે આડા સરવાળા ઝડપથી અને સરળતાથી કરી શકો, બરાબર. કેટલાક એક્ઝામ્પલ હું તમને ઘરેથી આપું છું, તમે ઘરેથી પ્રેક્ટિસ કરો એની, જેથી તમને આવડી જાય આ દાખલાઓ. સરળતાથી અને ઝડપથી આ દાખલાઓનું સોલ્યુશન કરવા માટે આની પ્રેક્ટિસ ખાસ કરજો. એટલે 5 દાખલાઓની પ્રેક્ટિસ તમે કરજો તો તમને આવડી જ જશે બધા. ધીરે ધીરે આપણે બાકીના વિડીયો બી લાવશું, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એની શોર્ટ મેથડો બી લાવવાના છીએ. તો થોડું સપોર્ટ કરજો. થેન્ક યુ.